ગાંધીનગર જિલ્લાના દહેગામમાં નગરપાલિકા સામે વિપક્ષ કોંગ્રેસના સદસ્યોનો ભારે આક્રોશ જોવા મળ્યો છે. ગોડાઉનના મુદ્દા અને પાણીના બોરનો કોટ તોડવાના મામલે વિપક્ષે નગરપાલિકા સામે વિરોધ નોંધાવી હંગામો કર્યો હતો. વિપક્ષના આક્ષેપ મુજબ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સામે આવેલું નગરપાલિકાનું સરકારી ગોડાઉન પૂર્વ પ્રમુખ અને કમિટી દ્વારા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને વિનામૂલ્યે ઉપયોગ માટે આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હાટકેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા નગરપાલિકાના વોટર સપ્લાય બોર નંબર 2ના કોટ તોડવાના મુદ્દે પણ વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા. વિપક્ષનો આક્ષેપ છે કે આ મુદ્દે ચીફ ઓફિસરને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને લઈને સદસ્યોએ બોર નંબર 2 પાસે નારા લગાવી રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો ચીફ ઓફિસર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની ફરજ પડશે. રિપોર્ટ આરજે રાઠોડ, દહેગામ. કોર્પોરેટર ચંપાબેન ઉડાડી, મોદીભાઈ, જીગરભાઈ, વોર્ડ નંબર 2ના શંકરભાઈ, 1ના આ બધા અહીંયા કોર્પોરેટર હાજર છે અને આ વસ્તુ નગરપાલિકાની અંદર પડી થજો. હા, જોઈ લો તમે. દહેગામ નગરપાલિકાએ કોઈ ઠરાવ કરેલો નહીં, બરાબર? અરજી જોઈ લો, એનો જવાબ ચીફ ઓફિસર આપતા નથી. કોઈ ઠરાવ કરેલો નથી. આવો, જો ભાઈ આવો, આવો. અને સરકારી જગ્યા ભાડે આપવાનો કોઈ સરકારી જગ્યા ભાડે આપી છે. કોઈ ઠરાવ નહીં, બોર્ડની અંદર કોઈ લીધું નથી, બરોબર? બોર્ડની અંદર કોઈ લીધું નહીં, જોઈ લો. આ જવાબદારી કોની, સર? વસૂલ